સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની તો સુરત જિલ્લામાં માંડવી તાલુકાના 4 ગામો અને કામરેજ તાલુકાના એક ગામ લિગ્નાઇટ ખાન પ્રોજેક્ટ આવતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી મુજબ માંડવી તાલુકાના વીરપુર, મુંજલાવ, રોસવાડ અને બોધાણ સાથે કામરેજ તાલુકાનું ઘલા ગામ આ પ્રોજેક્ટની જદમાં આવી રહ્યું છે। દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલના જણાવ્યા મુજબ આ 5 ગામોની અંદાજે 6800 વીઘા જેટલી ખેતીની જમીન આ ખેતીની જમીનના પ્રોજેક્ટ માટે જનાર છે અને જેમાં ખાસ કરીને માંડવી તાલુકાનો મુંજલાવ ગામનો આખો જ પ્રોજેક્ટમાં સામેલ થવાને કારણે ત્યાંના ખેડૂતો ભારે મૂંઝવણમાં મુકાયા છે। ખેતી જ જેઓનો મુખ્ય વ્યવસાય છે તેઓ માટે આ પ્રોજેક્ટ મોટો આંચકો સાબિત થઈ શકે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકાર અને કંપનીઓએ જમીનના અધિગ્રહણ અંગે સ્પષ્ટતા નથી કરી અને જેના કારણે લોકોમાં અનિશ્ચિતતા ફેલાઈ છે। ખેડૂતોના મતે ખેતી વગર તેમનું ગુજરાન મુશ્કેલ બની જશે અને તેથી હવે તેઓએ આ પ્રોજેક્ટ સામે બાયો ચડાવવાનું નક્કી કર્યું છે। આજરોજ પહેલી બેઠક માંડવી તાલુકાના બોધાણ ગામ ખાતે મળી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા। બેઠકમાં લિગ્નાઇટ ખાણ પ્રોજેક્ટના પરિણામે સ્થાનિક લોકો પર પડનારી અસર અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને કેવી રીતે આ પ્રોજેક્ટને અટકાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી। સુરક્ષાના દ્રષ્ટિએ માંડવી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને જેથી કોઈ પણ અણધાર્યા બનાવ ન બને। ખેડૂતોનું કહેવું છે કે આ લડત હવે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ આગળ ધપાવવામાં આવશે।